હાલમાં સુરત શહેરમાં જે કેસ વધી રહ્યા છે એના માટે તમામ નગરજનોને કાળજી રાખવાનું રહે છે. ખાસ કરીને અત્યારના સમયમાં આગામી 45 દિવસ આપણા માટે ખૂબ જ ક્રિટિકલ છે અને એના માટે આપણે તમામ લોકો ખૂબ કાળજી રાખે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન થાય અને લોકો જ્યાં પણ બેસે છે એ ઓફિસીસ હોય કે બેંક હોય કે બીજા કોઈ સ્કૂલ હોય એ તમામ જગ્યાઓમાં વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં મળતું રહે, ઓપનનેસ રહે એ ખૂબ જ જરૂરી છે. અને એના સાથે સાથે જે ભેગા થઈને જમવાનું જે બાબત છે ઇન્ડોર એટમોસ્ફિયરમાં એને જેટલા સમય સુધી અવોઇડ કરી શકાય એ ખૂબ જ જરૂરી છે. આજ રોજ લગભગ 15થી 18 વર્ષના વય જૂથના અત્યાર સુધી 26,124 બાળકો અને વિદ્યાર્થીઓ રસી લીધી છે. આગામી દિવસોમાં આ રસીકરણ જે છે એ ચાલુ રહેશે. તમામ 15થી 18 વર્ષના વયજૂથના બાળકો અને વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે ઇમિડિયેટલી પોતપોતાના રસી લઈ લે. અને એના સાથે સાથે એ પણ જણાવવા માંગીએ છીએ કે આ જે ઓમિક્રોન છે એ બ્રેક થ્રુ ઇન્ફેક્શન તરીકે પણ કામ કરે છે. જેટલા લોકોને ઓલરેડી થઈ ગયા છે એને રીઇન્ફેક્શન થવાનું શક્યતા રહેલી છે. એટલે લોકો એને કાળજી લઈને એને કોઈ પણ રીતે રીઇન્ફેક્શન ના થાય એ પણ જુએ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે. બીજું, ઘણા બધા લોકોને એવું બાબત મનમાં છે કે આ કેસ માઇલ્ડર છે અને એ કેસમાં જે છે એ હોસ્પિટલાઇઝેશન થતું નથી. પરંતુ સાચું એ છે કે હોસ્પિટલાઇઝેશનનું બાબત આપણે 15 દિવસ પછી આપણને ધ્યાન પડી શકે એવું છે. એટલે લોકોને હોસ્પિટલાઇઝેશન બાબતે કોઈ પણ રીતે પ્રિઝમ્પશન અથવા અઝમ્પશન કરવાનું રહેતું નથી. લોકોને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પાલન કરવાનું જરૂરી છે. જે લોકો હજી સુધી ડોઝ નથી લીધા એ લોકોને વિનંતી છે કે એ લોકો વેક્સિનનું ડોઝ લઈ લે. અને હાલમાં આ સંજોગોમાં લોકો નેક્સ્ટ 45 દિવસ સુધી ખૂબ કાળજી લે એવું એક વિનંતી કરું છું.